જય દ્વારકાધીશ માગો વિશ ને આપે તીશ અમારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 26 મે 2025 અને સવારના વાગ્યા 7 જેવો. તો આજનો વ્લોગ આપણે વહેલા ચાલુ કરી દીધો. આજનો વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. જો અત્યારમાં હું બનાવવાનું બ્રેકફાસ્ટ. હા, બ્રેકફાસ્ટની તૈયારી હાલે છે. પછી હું બનાવે તમને દેખાડી. પહેલાં ભગવાનને તમને દર્શન કરાવી દઈ. માતા પિતાના વંદન. મસ્તીનું ભજન મંડળ બે કે જો હવારમાં મનને આનંદિત કરે એવું અમારે બધી એન્ટેક વસ્તુ છે. બુર્જ ખલીફા, એફિલ ટાવર, સિયાટલ લેક. મસ્તીનું કેમ હાલો વાત ચણા બાપ મૂકી દો. પલાળ્યા હતા આગળ. આગલે દી પલાળવા પડે ને. જો આ ચણા પલાળી ગયા. હવે ને બાપ થાય જો ચણા બફાઈ જશે. ટેસ્ટિંગ કરી. વધારે ચડવા દે નહીં. આમ તો અમારે આખો બ્લોગ એના જ બનાવવાનો છે અમારે. કેમ ક્યાં જવાનું છે તમારે? મસ્તીનું વાતાવરણ. કાંઈ ઘટે નહીં. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. આ આપણી બેઠક છે. આ બાલ્કનીમાં અહીંયા પવન બહુ આવે. આજનો સુવિચાર છે કે પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે અને પણ સુખી થવું હોય તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે. જૂનું જે કાંઈ આપણી સાથે બન્યું હોય એ બધું ભૂલવું પડે. ખોટી ગાંઠું મગજમાં રાખીને એનું એ સંભાળ્યા કરીએ તો સુખી ન થઈ શકીએ. જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે અથવા જૂની ટેકનોલોજી જે કાંઈ હોય એ ભૂલીને નવી ટેકનોલોજી અપગ્રેડ થવી પડે. ઘણી જાતના આના અર્થો થાય. મસ્ત સુવિચાર અને નાસ્તોની ફૂલ તૈયારી હાલે છે. ત્યાં વઘારાઈશ. સવારમાં ચણ્યા તમે બાફેલા કે બાફા વગરના એમને પલાળેલા, જે આગલા દિવસે પલાળી દીધા હોય એ સવારમાં બાફી એમાં ડુંગળી ટમેટા બીજો બધો મસાલો નાખીને એ રીતનો ખાવ. લીંબુ સહેજ નાખી એ મજા આવે. પછી આ રીતના વઘારીને મજા આવે. અને એમને પલાળેલા સીધા ખાવ ફણગાવેલા તોય મજા આવે. પણ ચણ્યા ગમે એ રીતે મજા આવે. ચણાના લોટના ભજીયા બનાવો તોય મજા આવે. ચણાના લોટના ગાંઠિયા બનાવો, ચણાના લોટના મોહનથાળ, લાડવા. હા, B12 ન ઘટે, પ્રોટીન ન ઘટે. પ્રોટીન આપણા અંગમાં શરીરમાં મેન મહત્વનું હોય. ચણા વધુ ખાવાથી પ્રોટીન ન ઘટે એવું છે. મસ્તીનું આપણે ચણા વઘારાઈ ગયા. હવે આપણે બ્રેકફાસ્ટમાં શું કરીશ જો આપણો બ્રેકફાસ્ટ તૈયાર થાય છે. એમ જો આ ગ્રીન ચટણી. પાણી નાખું જો કોટળી નાખી. જો આ બ્રેકફાસ્ટ આપણે હોટલમાં સવારમાં બફેટ હોય ને, બફેટ બ્રેકફાસ્ટ. હા, જો એ આપણો બફેટ બ્રેકફાસ્ટ તૈયાર થાય છે. આ બાજુ ચણ્યા વગેરે વળ્યા મસ્તીના, આ ગ્રીન ચટણી અને આ બ્રેડ છે મસ્તીની. એ સેન્ડવીચ ખાવાની મજા આવે. હા,
જો બે બાજુ લગાડી દીધી. હમ. આ ગ્રીન ચટણી વળે છે. હવે જો આપણું આ જામ છે મિક્સ ફ્રૂટનું. ઓ આ કેમ કે આ તો કઠણ આમ હોય. એમ તો કઠણ સમજ. જામ લગાડી દીધું છે મસ્તીનું. હવે એ આ બટર છે. બટર અમૂલ બટર અમૂલ બટર. એક બ્રેડમાં આ બટરના ખમણી નાખે. ઓ બસ બહુ નહીં હો, બસ બસ શેકવી છે. શેકવી નથી. જો એની ઉપર હવે હની. હની આવશે. હા બસ આ બ્રેડ ઉપર નાખી દો હની જામ ઉપર. બસ એક ચમચી જ બહુ થઈ ગયું. હા મસ્તી હવે? હો. બસ જો આ હની છે અમારું. ઓહો કડાકા કેવા આવે. જો આપણો બ્રેકફાસ્ટ થઈ ગયો તૈયાર. હજી ઘટે છે. બ્રેકફાસ્ટ તૈયાર કરી દીધો છે. અને આજ તો અમારે એના જ આખો વ્લોગ બનાવવાનો છે. તમારે ક્યાં જવાનું આજ? આજે અમે મોંઘા ઓ મૂન ગાર્ડનમાં શું છે? કિટી પાર્ટી. અમારે વિંગની બધી બહેનોની કિટી પાર્ટી છે, એટલે આગના વારે જશે મૂન ગાર્ડનમાં. બધી બહેનોને એનો આખો વ્લોગ બનાવશે અમારે ઈ. બધા શાક કે વિંગ આપણે હા વેકેશન છે છોકરાઓને અને બધા ગાર્ડન એન્જોય કરશે. એન્જોય કરશે. કિટી પાર્ટી છે. કીટી પાર્ટી. તો આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. ધમાસકડી બોલાવશે ગાર્ડનમાં. હા અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યારે હા બ્રેકફાસ્ટ તૈયાર. જુઓ ઓ 2 બાજના ગાંઠિયા, 2 બાજની બિસ્કીટ, ગરમા હા. ગરમ ટી, ચણા એકદમ હેલ્ધી. અને આ બ્રેડ. આઈના બ્રેકફાસ્ટ કરી લઈએ. હા હાલો તમારે લોકોને કરવા હોય તો વહી આવો. મસ્તીનું એન્જોય કરવાનું છે. હા, અને સાંજે જવાનું છે કિટી પાર્ટીમાં. કિટી પાર્ટીના વિડીયો અમારે એ બનાવશે પહેલા હા વહેલા. કીટી પાર્ટી નો હું બનાવીશ. એટલે આખો બ્લોગ જોઈજો. ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. હાલો. 3 4 રામ 6 7 શૂટિંગ કરતો બોલવા મને રામ. ડીંગો એ ડીંગા
વેદુન ભાણકી જો 3 4 ખાવું પડે એકાદન હાલો હવે બધાને કીટી પાર્ટી પૂરી થઈ ને હવે હંધા ઘરે નીકળે જો બોલો એને મને આઈ બતાવી જો એ અસ્મિતા બેન હવે ઘરે જાવ છે ઘરે જવાનું હોય ને હવે બધા ખાઈ લીધું જો આપણે આઈના રાત રહી જાવ આપણે રસોઈ કરીને આવ્યા રસોઈ ઈ વખતે બધા ખાવામાં પડ્યા હતા રીશુ નાસ્તો કરી લીધો પીહુ ખાધું ઈશિતા લે પાણીપુરી લે ઉર્મિલા બેન એ ઢીંગો ઢીંગો પાછળ બેન તો સોમવાર રહીને આવ્યા હાલો હંધા હવે સાયન હાલે છે અધૂરું છે લે 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 એ ડીંગા લે રીશુ લે પીહુ એ પીહુ હા ઈ ધોળા ની એવા થઈ ગઈ જો હે એ ડીંગા ધનુશ્રી ધનુ આમ જો આ ડોળા પાડતા ધનુ હા ડોળા પાડે છે બહુ ડોળા પાડે આરતી